હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા દેવા માટે ખૂબ ખુશ છો અને ખૂબ ઉત્સુક પણ હશો? પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઉત્સુક અને તમે ખુશ છો આ શબ્દને કોક ને કોક એવા પરિબળો હશે કે જે આ બે શબ્દ ઉપર તમને પ્રેશર કરતા હશે ખુશ ન થવા ઉપર. તો એવા હું તમને પ્રશ્નો કહું અમુક જે તમારા મગજની અંદર થતા હશે. પહેલું, બોર્ડનું પેપર અઘરું હશે તો? બીજો ક્વેશ્ચન, હું ફેલ થઈશ તો? ત્રીજું, મને નહીં આવડે તો? આવા ઘણા બીજા પ્રશ્નો હશે બોર્ડની અંદરના, ઘણા બધા બીજા ડર હશે. આ ડરને દૂર કરવા માટે થઈને, આ પ્રશ્નો તમારા સોલ્વ કરવા માટે થઈને આજે હું તમને એવા 3 મ કહીશ કે આ 3 માંથી આ બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. બરાબર? એમાં પહેલો મ હું તમને કહું છું, એ છે મહેનત. હવે જો મહેનત તમે કેટલી કરી છે ને એક્ઝામની અંદર, અને કેટલું વાંચ્યું છે, કેટલું તમે આખા વર્ષની અંદર કન્ટેન્ટ ભેગું કર્યું છે, એના ઉપર તમારી મહેનત અને એના ઉપર તમારું ફળ નક્કી થશે. એટલે પહેલા મગજની અંદર એક શબ્દ બાંધી લ્યો તમે કે મેં જેટલી મહેનત કરી છે એટલું જ મને ફળ મળશે. અને આપણે જો શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર વાત કરીએ તો એમાં પણ આ શબ્દ કીધેલો છે કે તમે મહેનત ઉપર ધ્યાન દો, ફળ ઉપર ધ્યાન દો માં. બરાબર? ફળ છે એ ભગવાનના હાથમાં છે. તમે જેટલી મહેનત કરી છે એટલું તમને ફળ ભગવાન દઈ જ દેશે. એટલે મગજની અંદરથી ફળ બાબતની અપેક્ષા કાઢી નાખો કે મેં આટલું કર્યું તો આટલા માર્ક્સ તો આવી જ જશે. નહીં, એવું ક્યારેય નહીં બને. તમે 80 ધાર્યા હોય તો 80 માંથી 80 આવી જાય, આવું પોસિબિલિટી નથી. કારણ કે 80 માંથી 80 ધારવા વાળા વ્યક્તિને 35 આવી શકે, અને જેને 30 માર્ક જ ધાર્યા હોય એને 90 પણ આવી શકે. પોસિબિલિટી છે. બધું એડ કરતા માર્ક છેલ્લે ટોટલ કાઢીએ ત્યારે. બરાબર? એટલે આવા કિસ્સાઓ પણ ઘણા બધા હોય છે બોર્ડની અંદર. પરંતુ મગજની અંદરથી એક મહેનત શબ્દ મગજમાં બાંધી લ્યો કે મેં જો મહેનત કરી છે તો મને ફળ મળવાનું જ છે. બરાબર? બીજા જો આપણે મની વાત કરીએ તો એ બીજો મ છે માનસિકતા. આપણી માનસિકતા એટલે શું? આપણી તો આપણા મગજની અંદર વાંચવા બેઠા હોય ને ત્યારે આપણને એવો ક્વેશ્ચન થાય અંદરથી કે મારો ફ્રેન્ડ અથવા તો મારી ફ્રેન્ડ અત્યારે કંઈક બીજું વાંચતી હશે તો? એને ઘણું બધું આવડી જશે તો? હું એની પાછળ રહી જઈશ તો? આ મગજની અંદરથી જે માનસિકતા બેસી ગઈ છે ને તો વાળી, એ તોને પહેલા તો રિમૂવ કરી દો મગજની અંદર. કોઈ આપણાથી આગળ નથી અને કોઈ આપણાથી પાછળ નથી. બધા કેવા છે? એક સમાન છે. સમજો, કારણ કે બધા 10માની એક્ઝામ આપે છે, તમારી સાથે બેઠા છે. કોઈ કઈ મોટા લેવલની એક્ઝામ નથી આપતા, અને કોઈને કઈ એટલો બધો એક્સપિરિયન્સ નથી કે ઈ બોર્ડની અંદર 90 100 માં 100 લઈ આવી દે. આવું પોસિબિલિટી નથી. સમજો, તમે માનસિકતા એક મગજની અંદર તમે માનસિકતા બાંધી લીધી છે બોર્ડની એક્ઝામ બાબતની અને કન્ટેન્ટ બાબતની અને લખવા બાબતની, એને પહેલા તો દૂર કરી નાખો. બરાબર છે? બે માંથી આપણે ફરીથી રિપીટ કરાવું છું. પહેલો છે મહેનત, તમે મહેનત જોરદાર કરો. બીજું છે તમારી માનસિકતા, અને ત્રીજો મ આવે છે જે જોરદાર આઈએમપી છે, તમારું મનોબળ મગજનું. મગજની અંદર તમે એક નિર્ણય બાંધી લ્યો, એક મનોબળ મજબૂત કરી લ્યો કે મારે જીતવું છે, મારે હારવું છે એમ નહીં, મારે જીતવું છે. તમારા મગજની જે શક્તિ હોય ને, એ જ્યારે તમે મગજથી નિર્ણય લ્યો છો ને શક્તિ ઉપર કે મારા શક્તિ ઉપર કામ કરવું છે, ત્યાં આ આખું બ્રહ્માંડ ઈ વિચાર ઉપર કામ કરવા માટે કામ ચાલુ કરી દે છે. સમજો આ વસ્તુને. તમે એમ ધારો કે મારે 100 માંથી 100 માર્ક્સ લેવા છે, એટલે આખું બ્રહ્માંડ, તમે જો મહેનત સાચી કરી હશે તો આખું બ્રહ્માંડ છે ને તમારી મદદ કરશે, માત્ર ને માત્ર એક વિચાર ઉપર. બરાબર? 3 મ આવ્યા આપણી પાસે: મહેનત, માનસિકતા અને મનોબળ. અને ચોથો આઈએમપી હું તમને એક મ કહું છું જે જો ખતરનાક મ હશે, અને જો આ 3 મ ઉપર તમે પ્રોપર કામ કર્યું હશે તો ચોથો મ છે એ છે માર્ક્સ. જો તમે આ 3 મ ઉપર પરફેક્ટ કામ કર્યું હશે ને, પરફેક્ટ શબ્દ બોલું છું, ત્યારે યાદ રાખજો માર્ક છે ને તમે નહીં ધાર્યા હોય ને એવા આવશે. અને ગામની અંદર અને માર્કેટની અંદર અને બોર્ડની અંદર અને તમારી સ્કૂલની અંદર આ 4 જગ્યાઓની અંદર તમે નહીં ધાર્યું હોય ને એવું રિઝલ્ટ આવશે. અણધાર્યું રિઝલ્ટ જેને કહેવાય. બરાબર? કહેવાય છે ને કે કુદરત જ્યારે ન દે ને ત્યારે કાંઈ ન આપે, અને જ્યારે આપે ને ત્યારે ચપ્પડ ફાડીને આપે. આ યાદ રાખજો, આ 4 મ ઉપર જો તમે કામ કર્યું વ્યવસ્થિત રીતે તો ચપ્પડ ફાડીને રિઝલ્ટ આવશે. આ મારું વચન સમજજો તમે. મારી આ નિર્ણય શક્તિ ઉપર તમને હું વાત કરવા જઈ રહ્યો છું. આ નિર્ણય મગજની અંદરથી નિર્ણય લઈ લો કે મારે આ 4 મ ઉપર કામ કરવું છે, કરવું છે ને કરવું છે, એટલે તમારું રિઝલ્ટ 100% આવશે. આની જવાબદારી હું આપું છું તમને. બરાબર? કારણ કે નિર્ણય ઉપર જે વ્યક્તિઓએ કામ કર્યું છે આ દેશની અંદર, દુનિયાની અંદર, એ વ્યક્તિ હંમેશા જીતી ગયો છે. અને જે વ્યક્તિ નિર્ણય ઉપર કામ પરફેક્ટ કરે છે એ વ્યક્તિને હંમેશા આખું બ્રહ્માંડ જીતાડવા માટે એને મદદ કરે છે. તો તમે અને હું પણ એક વ્યક્તિ જ છીએ. તો મહેનત, મહેનત અને મહેનત. બીજો કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે. બરાબર?